સુરત શહેરના વરાછા વિધાનસભાના એમએલએ કુમાર કાનાણીના ભત્રીજા સામે વેપારીએ ગંભીર આરોપ લગાવ્યા છે। જ્વેલર્સની દુકાનમાંથી ખરીદી કર્યા બાદ હજી પણ ₹18 લાખની ચૂકવણી ન કરાતા છેતરપિંડીની અરજી સરથાણા પોલીસ ખાતે કરવામાં આવી છે। ₹5 લાખ આપ્યા બાદ કેયુર કાનાણી બીજા બાકીના રૂપિયા આપતો નથી હોવાથી અરજી કરવામાં આવી છે। જોકે સરથાણા પોલીસે છેલ્લા 5 મહિનાથી ફરિયાદ જ નોંધી નથી, જ્યારે આ મામલે એમએલએ કુમાર કાનાણી કંઈ પણ બોલવા તૈયાર નથી। કટકે પેમેન્ટ એને મને 5 લાખનું આપેલું છે। એ ટાઈમે જે શરૂઆતમાં કેમ મારી પાસે થોડાક દાગીના લીધા હોય એનું પેમેન્ટ, ઉપરના જે દાગીના લઈ ગયા છે એનું પેમેન્ટ હજી આપ્યું નથી મને, ને જેની અમાઉન્ટ એ ટાઈમની 18 લાખ જેવી થાય છે, ને હાલના ભાવ પ્રમાણે એ 22-23 લાખની એ અમાઉન્ટ થાય છે હાલમાં। અને મેં એને ઘણીવાર મેસેજ કરીને કીધેલું છે કે ભાઈ અમને ગોલ્ડ પાછું આપી દો, તો એ દેવા કોઈ એમાંથી નથી, એનો જવાબ કોઈ આવતો છે નહીં। ને કુમારભાઈને પણ આ બાબતથી અમે મળ્યા હતા, તો એનો કોઈ ઓલું નથી કરવા માગતા સોલ્યુશન, એ કે તમે તમારી રીતના જોઈ લો ત્યાંથી।